નલિયા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાદ દ્વારા સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષતનું પૂજન કરવામાં આવ્યું, જેમાં ઈશ્વર આશ્રમ વાઢાઈના ગાદીપતિ મોહનદાસ બાપુ, ડુમરાના પ્રેમગીરી બાપુ, મતિયા દેવના પૂજારી જગુભાઈ માતંગ, જય ભગવાન ગૌસ્વામી ધર્મ પ્રસારના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભવાની, લક્ષ્મણસિંહ સોઢા, ચેતનભાઈ રાવલ, દેવજીભાઈ મિયાત્રા, દુર્ગા વાહિનીના ડોક્ટર નમ્રતાબેન રૈયાણી, ધનજીભાઈ આહિર, વિરલભાઈ ભોરણિયા, નીતિનભાઈ દરજી વગેરે ઉપસ્થિત રહ્યા. યજ્ઞના શાસ્ત્રી તરીકે દીપેશભાઈ જોશીએ સેવા આપી કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ રાવલે કર્યું. આ સમયે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિશ્વ હિન્દુ પરિષદના પશ્ચિમ કચ્છના ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજા, દુર્ગા વાહિનીના વિભાગના સંયોજિકા સરોજબેન વેલાણી, ગામના સરપંચ રામજીભાઈ કોલી, સોમચંદભાઈ કોલી, મીઠુભાઈ કોલી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો અને સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. જય શ્રી રામ. સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા આજરોજ ધર્મ જાગરણ અને સમરસતા વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ વિભાગના માતાના મઢ જિલ્લાના નલિયા ખાતે આજરોજ સમરસ યજ્ઞનું આયોજન કરેલ. એમાં સાધુ સંતોએ આશીર્વાદ આપેલ છે. રાજકીય અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત રહ્યા છે. વિવિધ સમાજના અગ્રણીઓ, સરપંચો સૌએ અહીંયા સમરસ યજ્ઞમાં ભાગ લીધો છે. સમરસતાનો એક જ હેતુ છે, વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા ઘણા વર્ષોથી તમામ હિન્દુ સમાજ રાષ્ટ્ર માટે, સનાતન ધર્મ માટે એક મંચ નીચે એકત્રિત થઈ અને સંપ્રદાયોના વાળા વિવિધ નાત જાતના ભેદભાવ ભૂલી એક જ જગ્યાએ હિન્દુ તો રામ. સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદના આયોજન હેઠળ નલિયા ગામે શ્રી ગણેશ મંદિર મફતનગર એરિયામાં આજે સામાજિક સમરસતા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. આ યજ્ઞની અંદર કોલી સમાજના જે જોડલા છે એમને આ યજ્ઞમાં લાભ લીધો છે. આ વિસ્તારની આજુબાજુના બધા જ સમાજો એટલે કે હિન્દુ સમાજના 18 વર્ણ આ કાર્યક્રમમાં જોડાયા છે અને સાથે સાથે સામાજિક આગેવાનો પણ અત્રે ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમની સાથે અયોધ્યાથી જે પૂજિત અક્ષત આવ્યા છે એનું પણ પૂજન કરવામાં આવ્યું છે. આગામી કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આખા તાલુકામાં દરોગા. શ્રીરામ. આજરોજ નલિયા મધ્યે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર વિભાગ દ્વારા સમરસ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જે કાર્યમાં આચાર્ય તરીકે પદ પર રહી અને આ યજ્ઞ કાર્ય સંપન્ન કરાવ્યું. કોલી સમાજના ભાઈઓ સજોડે આ યજ્ઞમાં બેસી અને યજ્ઞનો લાહવો લીધો. હિન્દુ જે પરંપરા છે અને વેદો પણ એમ કહે છે કે બ્રાહ્મણોસ્ય મુખમાસિદ બાહુ રાજન્ય કૃતા કુરુતદસ્ય યદ વૈશ્ય પદભ્યામ ગુ શુદ્રો અજાયતા. કે હિન્દુ સમાજના 4 વર્ણો છે એ મારું જ સ્વરૂપ છે, મારાથી ભિન્ન નથી. માટે સમસ્ત હિન્દુ સમાજ એક છે. કોઈ ઊંચ નીચના ભેદભાવ છે નહીં, છૂઆછૂતના કોઈ ભેદભાવ છે નહીં. કેટલાક વામપંથી વિચારધારાના